લોક કલાકાર આદિત્ય ગઢવીનું એક ગીત હિટ થયું હતું, ગોતીલો ગોતીલો વાળું, આપ તમામને યાદ હશે. પણ આ જ શબ્દ થકી હું સરકારને એ 5 લોકોને ગોતી લેવા માટે ગુજરાતના દીકરા તરીકે હાથ જોડીને વિનંતી કરું છું અને યાદ કરાવું છું. કદાચ ભૂલી ગયા હોય તો આ 5 મહાઠગોને શોધી લેજો, ગોતી લેજો. કારણ કે એ અમારા નાગરિકોના છેતરીને, ઉલ્લુ બનાવીને, લલચાવીને અરબો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે FIR ચોક્કસથી કરી છે, પણ એમને ગોતવાના બાકી છે. એક તો રૂપિયા લઈને ફરાર થયા છે એટલે નથી, અમારું હૃદય પણ ચીરીને ફરાર થયા છે. શ્રીમાન કાર્તિક પટેલ, ખ્યાતિ મૃત્યુકાંડને ખ્યાતિ હત્યાકાંડ, ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય સર્ગના કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. વિદેશ ગયો હતો, ત્યાંથી ક્યાં છૂમંતર થઈ ગયો, પોલીસ હજી સુધી એને પકડી શકી નથી. હવે બીજો ઠગ ભૂપેન્દ્ર ઝાલા, જેના ત્યાં અનેક નેતાઓ વાહવાહી કરતા હતા. વાહવાહી, રાજ્ય સરકારના મંત્રી પણ આવી ગયા, ધારાસભ્યો પણ આવી ગયા. 6000 કરોડ CID ક્રાઇમ કે જે આની તપાસ કરે છે, એના તત્કાલીન અધિકારીના કહેવા પ્રમાણે 6000 કરોડનું ફૂલેકું ફેવરી આ ભાઈ ભાગી ગયા છે. 1 ડિસેમ્બરે એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 19 દિવસ થઈ ગયા, હજુ આ ભાઈને આપણે ગોતી શક્યા નથી. પેલા કાર્તિકભાઈ તો વિદેશ હતા, આ ભાઈ તો ગાંધીનગરની આજુબાજુમાં જ ફરતા હતા, આ 1 ડિસેમ્બરની આજુબાજુમાં. પણ હજી આ ભાઈને આપણે ગોતી શક્યા નથી. CID ક્રાઇમના જે સાહેબે ફરિયાદ નોંધેલી ને, એમની તો ટ્રાન્સફર બીજે થઈ ગઈ બીજે. પણ આ ભાઈનું શું, એનો જવાબ કોઈની પાસે નથી. હવે એ જ પ્રકારનો એક બીજો મહાઠગ, બનાસકાંઠાનો સુપર ઠગ, માફ કરજો, નિરંજન. એને પણ નાવ સ્ટાર્ટવે નામની કંપની ખોલેલી અને 4 ડિસેમ્બરે આ મહાઠગ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મહાઠગ તો માત્ર 200 દિવસમાં, એવી જાદુઈ લાકડી હતી એની જોડે, 200 દિવસ એટલે કે 6-6.5 મહિનામાં એકના ડબલ કરી આપતો હતો. લોકો ફૂલથી પહોંચતા હતા. હજી એમને આપણે ગોતી શક્યા નથી. હવે આ જ પ્રકારનું એક શિક્ષક દંપતી, જેમને આખી શિક્ષણ જગતને, પ્રમાણિક શિક્ષકોને શરમસાર કર્યા છે અને શિક્ષકોનું જ કરી નાખ્યું છે, એવું આ કડીનું શિક્ષણ દંપતી, જેની ઉપર જે ફરિયાદ નોંધાઈ છે એ પ્રકારે 8.85 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. અમદાવાદમાં રહેતા આ ભાઈ અને તેના શાળાએ લોકોના 125 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેવર્યું છે તેવું LCBની તપાસમાં સામે આવ્યું છે. મૂળ વિજાપુરના જેપુર ગામના છેલ્લા કેટલાક સમયથી શિક્ષક તરીકે કડીની નોકરી કરતા અને ધરતી સિટીમાં રહેતા પટેલ કનૈયાલાલ મણીલાલ અને પટેલ સુધાબેન અને એમના શાળા એટલે કે આ સુધાબેનના ભાઈ હજી સુધી ક્યાં ફરાર છે, કોઈ ગોતી શક્યું નથી. અને મને એટલે જ લાગ્યું કે વર્ષ બદલાઈ જાય, 31 ડિસેમ્બર આવી જાય, નવું વર્ષ શરૂ થઈ જાય અને કેરી ફોરવર્ડ કરવું પડે એ પહેલાં એકવાર યાદ કરાવી દઉં કે ભાઈ આ આપણી જ ગુજરાત પોલીસે એમની સામે FIR નોંધી છે. હવે તો ગોતી લો. અને જો પોલીસ કે કોઈ પણ એવું વિચારતું હોય ને કે મીડિયા ભૂલી જશે, તો ખાંડ ફાંકો છો તમે, ખાંડ ફાંકો છો. અત્યાર સુધી બહુ ભૂલાવ્યા છે ને, એટલે જ આવા ફૂલેકું ફેરવનારા ફાલ્યા ફૂલ્યા છે. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા સ્નેહલભાઈ જોશી, ભારતીય જનતા પક્ષના નેતા, હિરેનભાઈ બેંકર, કોંગ્રેસના નેતા. હિરેનભાઈ, તમને શું લાગે છે, આ ગોતીલો વાળું વારંવાર ગુંજતું રહેશે તો આ બધા ગોતાશે ખરા, કે પછી એવું જ ના હોય, ગોતામાં જ છુપાયા હોય ને આપણને ખબર હોય ના ગોતા હોય? રોનકભાઈ, ગોતીલો વાળું જે કનેક્શન તમે કહી રહ્યા છો, પણ ગુજરાતે આ કનેક્શન શોધી લીધું છે કે આ કનેક્શન ગોતીલોનું કઈ જગ્યાએ ચાલી રહ્યું છે. મને ગમે એને હું મારું
અને મને ગમે અને તારું જેવા આ બે મોઢાની વાતો કરતી ભાજપ સરકારમાં આપણે જોયું જ છે કે મોટા મોટા ચમરબંધીઓ બહાર ફરતા હોય અને નાના વેપારીઓના સરઘસ નીકળતા હોય. હું ચેલેન્જ સાથે કહેવા માંગુ છું, તમે તક્ષશિલામાં કોઈ સરઘસ ના જોયું, તમે લઠ્ઠાકાંડમાં કોઈ સરઘસ ના જોયું, તમે સુરતના તક્ષશિલા કાંડમાં કોઈ જોયું નહીં, તમે હરણીકાંડમાં ના જોયું, મોરબી કાંડમાં ના જોયું. એક પણ પ્રકારના સરઘસ આમાં જોવા ના મળે. અને એમને જે ખરેખર નાના નાના બિચારી માછલીઓ જે કહી શકાય એ લોકોના સરઘસ નીકળે. પણ હું તમારા માધ્યમથી ચેલેન્જ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં જરા પણ નૈતિકતા બચી હોય, નૈતિકતા થોડી પણ રહી હોય તો જે લોકો આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યા છે, એને ફંડ આપી રહ્યા છે, એવા લોકોનું એકનું સરઘસ કાઢી બતાવે. એ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે કાર્તિક હોય કે નિરંજન હોય, આમાંથી એકનું સરઘસ કાઢી બતાવે તો એ સાબિત થશે કે થોડીક નૈતિકતા તમારામાં બચી છે. બાકી ખરેખર શરમથી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી પરિસ્થિતિ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે. તેમ છતાં એ સુધરવાનું નામ લેતી નથી. એક વખત, બે વખત, ત્રણ વખત કાંડ પર કાંડ, કાંડ પર કાંડ, કાંડ પર કાંડ આપણે ડિબેટ કરીને થાકી ગયા, પણ સરકાર એ બાબતે એક પણ પગલું લેવા તૈયાર નથી. હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ ઓફિસર પકડાયો, એનું સરઘસ ક્યાં ગયું? આણંદનો કોર્પોરેટર બળાત્કારી બની ગયો, એનું સરઘસ ક્યાં ગયું? ખાલી પોતાને ગમતા એવા લોકોના સરઘસ કાઢવાના નહીં. અને દર વખતે જ્યારે પૂછવામાં આવે કે ગૃહમંત્રી સાહેબ શું કર્યું તમે, એટલે નવા નવા ડિક્શનરીમાંથી શબ્દો કાઢવાના, ચમરબંધી ને સરઘસ ને આ. ખરેખર જનતાએ સમજવાની જરૂર છે ને ગુજરાતની જનતા તો ભાજપની સામે હસી રહી છે, એની મજાક ઉડાવે છે કે ભાજપ સરકારના નકલી લોકોને પકડવામાં સમર્થ છે. અને આ તો જે લોકો તમે કહી રહ્યા છો આ બધા લોકો તો વ્હાઇટ કોલર ક્રિમિનલ છે, એટલે કે એ લોકો રીઢા ગુનેગાર નથી. એ લોકો દરરોજ દિવસ થાય ને એનો નવો ચહેરો કરી નાખે, નવી ઓળખ કાર્ડ બનાવે એવા નથી. એના ડિજિટલ ફૂટપ્રિન્ટ અવેલેબલ છે, પાસપોર્ટ અવેલેબલ છે, ક્યાંથી ક્યાં ગયા છે, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અવેલેબલ છે. તેમ છતાં જો આવા વ્હાઇટ કોલર ક્રિમિનલને સરકાર પકડી શકતી ના હોય તો રીઢા ગુનેગારોને શું પકડશે? અને મને તો એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આમાં એક મોડસ ઓપરેન્ડી હોય એ પ્રકારે પહેલા તમારે ફાઇલ કરવાની અને અમને જામીન આપો, જામીન ન મળે એટલે પછી સેટિંગ હોય એમ હાજર થઈ જવાનું અને પછી કશું થાય નહીં. ભૂતકાળમાં જેટલા પણ કાંડ બન્યા એમાં એક પણ ચમરબંધીનો જો સરઘસ નીકળ્યું હોય તો મને બતાવે. હું ભાજપના ગૃહ વિભાગને ચેલેન્જ આપવા માંગુ છું કે એક પણ સરઘસ તમે આવા ચમરબંધીનું કાઢ્યું હોય તો બતાવે ને તમારા નૈતિકતા બચી હોય તો આગામી દિવસોમાં આ કાર્તિકનું, આ નિરંજનનું, આ ભૂપેન્દ્રનું, આ બધા જે ચમરબંધીઓ છે એનું સરઘસ કાઢે અને કયા ફંડ મેનેજરો અને કયા સંત્રી મંત્રી આને આશીર્વાદ આપી રહ્યા છે એ જાહેર કરે. ખેર તમે તો એ કહો છો, પણ મારો તો સવાલ બીજો છે ભાઈ કે આ ચમરબંધી ગોતા તો પછી સરઘસ નીકળે ને. હું તો એ જ યાદ કરાવું છું ભાઈ, ગોતી લો ચમરબંધીને, ગોતી લો. હિરણભાઈ જોડાયેલા રહેજો, આ સ્નેહલભાઈ જોડાયા છે. સ્નેહલભાઈ, આ ચમરબંધી શબ્દ તો બહુ શોધી લીધો તમે, વર્ષોથી શોધી લીધો, પણ આ જે ચમરબંધીઓ છે પેલા ભાઈએ કહ્યું માછલીઓ પણ બિચારી તો નહોતી જ જેમના ભાગ્યા એ, પણ આ જે મગરમચ્છ છે, મગરમચ્છ આ ખ્યાતિવાળા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અદ્ભુત ડિટેક્શન કર્યું છે, એ હકીકત છે, મૂળ સુધી ગયા છે, એમાં કોઈ બેમત નહીં. પણ આ ભાઈ તો હજી બહાર છે. શરૂઆતના દિવસમાં પોલીસ એક્ટિવ નહોતી, ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થયું ડિટેક્શન. પણ સીઆઈડી ક્રાઇમના જે કેસ છે, કરોડો રૂપિયાનું કરી ગયા, ઉઠાઈ ગયા, લઈ ગયા, એમને ગોતશો ક્યારે? એટલે ચમરબંધી શબ્દ અમે ગોતેલો, તમે જ ગોતેલો અમે બોલેલો, એને ડિલીટ કરી દઈએ કે આ ગોતીલોવાળાને તમે ગોતીને બતાવશો? જો આપણે હમણાં જો 2 મિનિટ ચમરબંધી શબ્દને બાજુ પર રાખીએ તો અગત્યની વાત એ છે કે મારી દ્રષ્ટિએ આ બીઝેડ ગ્રુપનું જો તમે વાત કરો અને ખ્યાતિકાંડ, તો ખ્યાતિકાંડની અંદર જ રાજશ્રી કોઠારી ને એમના હસબન્ડ જે ડિરેક્ટર્સ હતા એમને કોટાથી પોલીસે પકડ્યા છે. અને જે ડૉક્ટર છે, જે કાર્તિકભાઈ જે મિસિંગ છે, એની પર કલ્પેબલ હોમોસાઇડ, ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીના ઓલરેડી કેસ દાખલ થયેલા છે. સાથે સાથે બીઝેડ ગ્રુપની જો વાત કરીએ તો એની અંદર તમે જેમ કીધું કે જે લોકો કે જે એના હાથપગ બનીને કામ કરતા હતા એને ઓલરેડી પકડ્યા છે ને એના છેલ્લા ટ્રેસીસ દુબઈમાં છે. હવે કદાચ મારે કોંગ્રેસના મિત્રને કહેવું છે કે પોલીસ કદાચ બધું જાહેર ના કરે, જ્યારે માણસ પકડાય ત્યારે જ વાત કરે. પણ આ ચેલેન્જ ફેંકતા પ્રતિપક્ષના મારા મિત્રને મારે એક જ નાની વાત કરવી છે અત્યારે કે ઇન્ડિયન એક્સપ્રેસની અંદર આપણે ખૂબ જ મહત્ત્વનું એક નાની હું એક જ લીટી વાંચીશ
એમાં એવું લખ્યું છે કે વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત કોંગ્રેસ લલિત કગથરા હેઝ સેડ દેટ સ્ટેટ ગવર્મેન્ટ વોઝ મેકિંગ જયસુખ પટેલ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ઓફ ઓરેવા એઝ અ સ્કેપગોટ ફોર ધ મોરબી બ્રિજ કોલેપ્સ. હવે જ્યારે એમના જ નેતા લલિત કગથરા એમના નેતા છે, ઇન્ડિયન એક્સપ્રેસનું આર્ટિકલ છે, ઓફિશિયલ વાત છે, તો એની અંદર આ લોકો પોતે એ લોકોનો સપોર્ટ કરે છે અને અહીંયા આવીને આવી બધી સુફિયાણી વાતો કરે છે. જ્યારે હું અભિનંદન આપું છું પોલીસને કે એ લોકોએ આની અંદર ઇન્વેસ્ટિગેટ કર્યું, કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે. અત્યારે આ રાજશ્રીબેનને એમના હસબન્ડ જે ડિરેક્ટર હતા એને પકડ્યા છે. પ્રશાંત, ડૉક્ટર પ્રશાંત, મિલિન, પ્રતિક ભટ્ટથી લઈને દરેકે દરેક આખી જે ચેન હતી, આ બહુ અગત્યની વાત છે કે આખી જે ચેન હતી એ ચેનની અંદર જેટલી પણ કડીઓ હતી એ બધી કડીઓ અત્યારે છે અને છેલ્લી કડી કે જે મુખ્ય વ્યક્તિ છે એની પણ સુધી જલ્દી પહોંચશે. અને બીઝેડ ગ્રુપનું પણ એ લોકો ઓલરેડી ટ્રેસ કરી ચૂક્યા છે કે કઈ જગ્યાએ છે એ વ્યક્તિ અને ટૂંક જ સમયમાં એ પકડાશે. એટલે જ્યારે જનતાના પૈસાની વાત આવે, જનતાની વાત આવે તો ચોક્કસપણે આ જરૂરી છે. બીજું એક ખૂબ મહત્વનું અને ખૂબ સારી વાત મને એ લાગે છે કે સરકારે સામે ચાલીને, બીઝેડમાં કોઈ આવ્યું નહોતું રોનકભાઈ, એમને સરકારે પોતે જ આની અંદર પ્રોએક્ટિવલી ભાગ ભજવ્યો અને રિક્વેસ્ટ કરી. નાના રોકું, બીજેડમાં મીડિયાએ અહેવાલ પ્રસારિત કરેલા, દુનિયાભરની થૂથું થયેલી, બદનામી થતી હતી અને પછી કાર્યવાહી થઈ. પછી કાર્યવાહી થઈ, હું તમને કહું, ફરિયાદ નોંધાઈ એ પહેલા મેં પ્રસારિત કર્યું. હું તો બીજામાંથી કોપી મારી પ્રસારિત કર્યું. ના, ચોક્કસપણે મારો અહેવાલ નહોતો, બીજી ચેનલ, બીજા વેબ પોર્ટલ, બીજા પ્રિન્ટ મીડિયા, એમાંથી મને ખબર પડી અને એના પછી કરી છે. એટલે એની ક્રેડિટ ના લેશો. અને તમારા નેતાઓ તમને આટલી જ ખબર હતી, સામેથી પ્રોએક્ટિવ કરતા હતા, તો આ ભીખુબેન બધા જતા હતા. એ વખત કેમ એક્ટિવ ના થઈ પોલીસ? રોનકભાઈ, આ મીડિયાનો તો સ્વાભાવિક છે કે આ ચોક્કસપણે એ લોકોના જે છે એ વાચા આપવાનું કામ કરે જ છે અને કર્યું જ છે. પણ સાથે હું આખી જે કાર્યવાહી છે એની વાત કરું છું કે પોલીસ કે કોઈ પણ ન્યાયપાલિકાનું આની અંદર ક્યાંય એવું લૂપહોલ નથી રાખ્યું કે આવા કોઈ માણસ છટકી શકે. અમે પોલીસની વાત કરીએ, પોલીસની જ વાત કરું, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે. મોટા ભાઈ, જો આમાં બે વસ્તુ છે, એટલે હું કહું છું કે ઘણી વખત આપણે જોતા હતા કે પહેલા કોંગ્રેસની વખતે પણ જ્યારથી ભોપાલ ગેસ કાંડથી લઈને એટલા બધા એ લોકોએ આરોપીઓને ભગાડ્યા છે કે એનું તો લિસ્ટ લાંબુ છે. એ લોકો ચાર્જશીટ જ નતા કરતા. આ તો એક જ સેન્ટન્સમાં મેં કીધું, વધુ મારે નથી કહેવું. પણ હું બીઝેડની પર આવું તો અત્યારે લગભગ બધા જે છે એ અત્યારે શકંજામાં છે ને પેલો માણસને પણ ટ્રેસ થઈ ચૂક્યો છે. અને જ્યારે મેં કીધું આ મોરબીના જે આરોપી હતા એને પકડવા અમે જતા હતા મુખ્ય અભિયુક્તને, તો એ લોકો ત્યારે એનો બચાવ કરે છે, લલિત કગથરા અને બધા નેતા. ટ્રેસ થયો તો પકડતા કેટલી વાર? પાતાળમાં ઉતર્યો, જેસીબી લાવવાનું? ના, આમાં તો પ્રોસિજર પ્રમાણે લો એન્ફોર્સમેન્ટ એજન્સી કામ કરે જ છે રોનકભાઈ. અને મને લાગે છે અને મને હું દેશના નાગરિક તરીકે પણ એ લોકો પર 100% ભરોસો કરું છું કે એ લોકોમાં નિષ્ઠાવાન લોકોની કમી નથી. એ લોકો આ લોકોને પકડશે જ અને એ લોકો ખૂબ જ ઓનેસ્ટલી કામ કરી રહ્યા છે. અને સાથે સાથે સરકારની બી ઈચ્છા મનસા એ જ છે કે આ કરે. અને 49 લોકો આગળ આવ્યા છે, 49 લોકો આગળ આવ્યા છે અને બીજી નવી 5 ફ્રેશ FIR એના પર દર્જ થઈ છે. એટલે આ પણ એક પોઝિટિવ મૂવ છે આપણા લોકો માટે. અને એના માટે નેગેટિવ, અને બીજી વાત કહું કે 300 કરોડ કરતાં વધારેની સંપત્તિ પણ ટ્રેસ થઈ ગઈ છે અને જપ્ત થઈ ગઈ છે. 14 થી 15 લક્ઝરી ગાડીઓ પણ ટ્રેસ થઈ ગઈ છે અને એ પણ આ જે બધી મુદ્દામાલ છે પોલીસ એ લોકોની સાથે રાખી અને જનતાના પૈસા જે છે, જેના પૈસે આ લોકો લીલા લહેર કરતા હતા, એ બધી ગાડીઓ, એ બધી પ્રોપર્ટી હવે સરકારના તાબામાં આવશે અને ન્યાયપાલિકા એનો યોગ્ય રીતે પાછું કેવી રીતે લોકોને પૈસા મળે તેના માટે કરશે. ને અમારા ગૃહમંત્રીથી લઈને અમે લોકો પણ પ્રોએક્ટિવલી કહીએ છીએ રોનકભાઈ કે કોઈ પણ આવી રીતે તમારી સામે આવે તો પ્લીઝ અમને કહો અને અમે પોલીસ અને બધા સહકાર આપી અને આ જે પૈસા છે કઢાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જી, ખેર, પ્રયત્ન કરવાનો સફળતા એવી શુભેચ્છા. પણ આ ભાઈ પકડાય ને તો એનાથી 2 નંબરના જે લોકોએ નિવેશ કર્યા છે ને એ અધિકારીઓ, એ શિક્ષકો, એને એક પૈસો પાછો ના આપતા. મારે સરકારની તિજોરીમાં જમા કરાવજો. કારણ કે 2 નંબરના રૂપિયા છે ને એટલે જ ફરિયાદ લખાવા નથી આવતા. હું ફરીથી કહું છું, ચમરબંધી બહુ થયું. આ 5 ચમરબંધીઓને પકડો. હું 5 એપિસોડ કરીશ, 1, 2, 3, 4 ને 5. પછી એવું ના કહેતા અમે ટ્રેસ કર્યો, આ કર્યું, તે કર્યું, મોબાઈલ સર્વેલન્સમાં, આ તો બધી વાર્તાઓ થઈ ભાઈ, બધી વાર્તા થઈ. મહેરબાની કરીને 24 વાળું કેલેન્ડર અમે ફેંકીએ અને 25 વાળું લગાવીએ ને એ પહેલાં પકડજો, તો જ તમને નવું વર્ષ મુબારક. બાકી ચમરબંધીવાળી વ્યાખ્યા તમને મુબારક.